નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. અને પ્રોપર્ટી ગુરુનો આ એપિસોડ એક ખાસ એપિસોડ છે અને આમાં તમારા બધાને માટે, સૌને માટે એક ખાસ જાણવાની બાબત, સમજવાની બાબત રીડેવલપમેન્ટ બાબતે બની રહી છે. તો તાજેતરમાં એક બોમ્બે હાઈકોર્ટનું ડિસિઝન આવ્યું છે. નીતા સાવંત ફ્રોમ મુલુંડ સંધ્યા પ્રકાશ CHSના કેસમાં પ્રોજેક્ટ ડીલે માટે ડેવલપર દ્વારા કરવામાં આવેલી 13 કરોડ રૂપિયાની માંગણીને બોમ્બે હાઈકોર્ટ દ્વારા અવૈધ કરાર કરવામાં આવી છે. હવે આ કેસના પ્રકાશમાં આવવાથી ઘણા મહત્વના સવાલ મુંબઈ અને દેશના કોઈપણ રાજ્યમાં રીડેવલપમેન્ટમાં જઈ રહેલી સોસાયટીના લોકો તેમજ રીડેવલપમેન્ટ સાથે સંકળાયેલા ડેવલપર્સ માટે પણ ઊભા થયા છે. જેમ કે શું એક ડિસેન્ટ મેમ્બર રીડેવલપમેન્ટનો આખો પ્રોજેક્ટ ડીલે કરાવી શકશે કે પછી ડેવલપર ડિસેન્ટની અવાજને મોટા ક્લેમથી દબાવી શકશે? અને જો આ રીતે દરેક મેમ્બર કોર્ટના દાદરા ચડવા લાગશે તો રીડેવલપમેન્ટ થઈ કઈ રીતે શકશે? રીડેવલપમેન્ટમાં જનારી કોઈ પણ સોસાયટીના દરેક મેમ્બરને આ શોના અંતે મુખ્ય 3 સવાલના જવાબ મળશે એવું અમે લોકો અહીંયા આગળથી માનીને ચાલી રહ્યા છે કે શું તમે ડિસેન્ટ કરી શકો છો? શું તમારા ઉપર પેનલ્ટી લાગી શકે છે? શું તમે આર્બિટ્રેશનમાં ફસાઈ શકો છો? અને આ ઉપરાંત તમારે આવી કોઈ રીડેવલપમેન્ટમાં જતી વખતે ડેવલપરે શું ધ્યાન રાખવાનું છે અને જે સોસાયટીના સભ્યો છે, જે સોસાયટી છે, એમણે શું ધ્યાન રાખવાનું છે? આ તમામ બાબતોનો આપણે અહીંયા આગળથી જવાબ મેળવવાની કોશિશ કરીશું અને આ આખી ચર્ચા કરવા માટે 2 ખાસ મહેમાનોને અમે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે. તો મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે સોલિસિટર સમિત શુક્લા, જેઓ ટ્રાય લીગલના પાર્ટનર છે, અને સાથે જ છે જયેશ ચૌહાણ, જે CMD છે સોલિડકોના, ક્રીડાઈ MCHIના જોઈન્ટ ટ્રેઝરર પણ છે અને ઘણા બધા રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ તેઓ પોતે પણ કરી રહ્યા છે. તો આ આખો જે આ ખાસ એપિસોડ છે રીડેવલપમેન્ટ અને તેને લગતા કાયદાઓ અંગે આપણે ખાસ અહીંયા આગળથી વાત કરવાના છે. તો સમિતજી, શરૂઆત તમારી સાથે કરવા માંગીશ કે આ જે મુલુંડનો નીતા સાવંતનો સંધ્યા પ્રકાશ સોસાયટીનો જે કેસ છે, જે અત્યારે ખાસો આપણે ચર્ચાની અંદર જોઈ રહ્યા છે અને આની અંદર 13 કરોડનું એક જે માંગણી કરવામાં આવી છે, પ્રોજેક્ટ ડીલે એમના કારણે થયો છે. હવે થોડી જે માહિતી છે એમને કારણે એમણે એ રીડેવલપમેન્ટ માટે એગ્રી નહોતા અને એ એકમાત્ર સભ્ય હતા જે એગ્રી નહોતા. પણ અમારા દર્શકો માટે તમે આ કેસ એકવાર સમજાવી દો. તો પહેલાં તો થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ અસ. એકદમ સરળ ભાષામાં અગર હું તમને આ કેસ સમજાવું, આ કેસમાં થયું હતું શું કે 2 મેમ્બરોએ એમને રીડેવલપમેન્ટમાં એમને કન્સેન્ટ નહોતી આપી. કેમ કે એમના કારણ હોઈ શકે કે ભાઈ એમને કેમ નથી રીડેવલપમેન્ટ કરવું. પણ બાકી જેટલા પણ મેમ્બર્સો હતા એમને બધાએ મેજોરિટીએ રીડેવલપમેન્ટ સ્વીકાર્યું, ડેવલપરને અપોઇન્ટ કર્યો અને ડેવલપરે ડેવલપમેન્ટ ચાલુ કર્યું. ડેવલપમેન્ટ ચાલુ કર્યા પછી, પરમિશન આવ્યા પછી તમને તમારું ઘર ખાલી કરવાનું પડે, નહીં તો પછી તોડ્યા સિવાય તો બિલ્ડિંગ બંધાય નહીં. ત્યારે આ 2 મેમ્બરોએ કહ્યું કે હું ખાલી નહીં કરવામાં. તકરાર લઈને ડેવલપર ગયો કોર્ટમાં. કોર્ટમાં પહેલાં એક સાહેબ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો કે કેમ કે બધાએ અગ્રી કર્યું છે કે રીડેવલપમેન્ટ કરવાનું છે, તો ઓબ્સ્ટ્રક્ટ ના કરી શકે, એટલે તમારે ખાલી કરો. એક પહેલાં ચુકાદો આવ્યો. એની પછી ડેવલપરે, કેમ કે આ સાહેબે ટાઈમ પર ખાલી નહીં કર્યું અને જેના થકી પ્રોજેક્ટ ડિલે થયો, ડેવલપરે 13 કરોડની ડિમાન્ડ મૂકી આ 2 વ્યક્તિની ઉપર અને કોર્ટને મેં સિફારિશ કરી કે હવે તમે આ 13 કરોડનું જે અમારું જે ક્લેમ છે એના શરતી તમે એક આર્બિટ્રેટર અપોઇન્ટ કરો, જે આ ડિસાઇડ કરી શકે કે મને નુકસાન થયું છે કે નહીં, 1, અને એમના કારણસર થયું છે કે નહીં, અને 3, અગર હું પ્રૂવ કરું તો પૈસા મને આપવા પડે. ઓલા દરમિયાન સાહેબ કોર્ટે આની અંદર બીજા બધા જજમેન્ટો જોઈને કરીને જ ફેસલો આપ્યો છે કે કેમ કે આ 2 ઇન્ડિવિજ્યુઅલે ડેવલપમેન્ટ અગ્રીમેન્ટ જે છે, અગ્રીમેન્ટ જે સોસાયટી ડેવલપરને જ્યારે નિમુદે ત્યારે એમ જે અપોઇન્ટ કરે ડોક્યુમેન્ટ છે જેમાં આ 2 લોકોએ સાઇન નહોતી કરી. કેમ કે એમે સાઇન નહોતી કરી ડોક્યુમેન્ટમાં, એટલે એ લોકો આર્બિટ્રેશન અગ્રીમેન્ટમાં બંધાયેલા નથી. અને એ લોકો એમાં બંધાયેલા નથી એટલે હાઈકોર્ટે સિર્ફ એટલું જ કહ્યું છે કે તમે આ 2 વ્યક્તિની સામે આર્બિટ્રેશન નહીં કરી શકો. ઓકે. પણ
તમારે આગળ જઈને નોર્મલ સૂટ ફાઇલ કરવો હોય તો તમે કરી શકો. તો આ ચુકાદાનો મહત્ત્વ અગર આપણે સમજવો હોય તો સિર્ફ એટલું જ છે કે અગર કોઈ આર્બિટ્રેશન એગ્રીમેન્ટ સાઇન ન કરે તો કેમ કે સિર્ફ સોસાયટીએ જ સાઇન કરી છે એનો મતલબ એવું નથી કે આ બે વ્યક્તિની સામે પણ તમે આર્બિટ્રેશન કરી શકો. એટલે લીગલ ન્યુઆન્સ છે આમાં. એમાં ના કોર્ટે કાંઈ મેરિટમાં ગયા છે કે ભાઈ અમે ડિલે કર્યું છે એટલે એમને આપવા જ પડે કે નહીં. સિર્ફ આર્બિટ્રેશન થઈ શકે કે નહીં એ જ કારણસર સાહેબે ચુકાદો આપ્યો છે. અને એમાં એમ કીધું છે કેમ કે અમે સહી નથી કરી અને એ લોકો ઓપોઝિશન છે એનો મતલબ બંનેની વચ્ચે આર્બિટ્રેશન એગ્રીમેન્ટ નથી એટલે આર્બિટ્રેશનમાં એ લોકો નહીં જઈ શકે. એટલે આ જજમેન્ટનો મહત્ત્વ આ જ છે. ઓકે, એટલે અહીંયા આગળથી આ જે અહીંયા આગળથી ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ સાઇન થયું હતું એમાં આ બે વ્યક્તિઓની સાઇન નથી, એટલે ડેવલપર આર્બિટ્રેશન માટે નહીં જઈ શકે, પણ એ અલગથી એક અહીંયા આગળથી શૂટ એટલે કે કેસ ફાઇલ કરીને એ રીતે આગળ વધી શકે છે. એ એક એમને માટે દરવાજો અહીંયા આગળથી ખુલ્લો છે. પણ હવે જયેશભાઈ એ જાણવું છે કે આ કેસનું આપણે એક ઉદાહરણ લઈએ. તમે ઘણા બધા રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છો અને આ જે પણ થયું છે એમાં એમણે એગ્રી નથી કર્યું એ વસ્તુ એક છે, પણ આવું ઘણા બધા કેસમાં બનતું હોય છે કે મેજોરિટી એગ્રી કરી લે છે પણ 1, 2, 5, 10 એવા મેમ્બર્સ જેટલા સોસાયટીના સભ્યો હોય એ ઇઝીલી એગ્રી નથી થતા અને ડીલે તો આ કેસમાં પણ થયું છે પ્રોજેક્ટનું. તો આવા કયા કયા પડકાર જે હોય છે એ ડેવલપર માટે પણ આવતા હોય છે આ રીડેવલપમેન્ટને લઈને? નમસ્તે વ્યુઅર્સ પહેલાં તો, એન્ડ થેન્ક યુ CNBC એન્ડ જનરાબેન ફોર હેવિંગ મી હિયર. આ એક આર્બિટ્રેશન રિલેટેડ હતું, બટ દેર આર ઘણા બધા એવા પોઈન્ટ્સ હોય છે જેમાં ડેવલપર અપોઇન્ટ કરવું કે પછી પ્રોસેસ ફોલો નહીં કરવું, 79A કરવું કે નહીં કરવું, આ બધા બહુ બધા પોઈન્ટ્સ ઉપર સોસાયટીના તકરાર ઇન્ટરનલ હોય છે. જનરલી શું થાય છે કે આજે ઇફ યુ સ્ટાર્ટ ફ્રોમ બિગિનિંગ કે સ્ટાર્ટિંગથી આપણે વિચારીએ કે જ્યારે તમે ઓફિસ બેરર અપોઇન્ટ કરો છો ત્યારે તમે ટ્રસ્ટ કરો છો સોસાયટીના બધા ઓફિસ બેરર પર. કાંઈ બી સેવા કરવી છે ત્યારે ઓફિસ બેરરને આગળ આપણે કરીએ છીએ. બટ જ્યારે આ રીડેવલપમેન્ટનો પ્રશ્ન આવે સોસાયટીમાં ત્યારે તમારા નેબર બી જે બાજુના હોય એ બી તમારા દુશ્મન થઈ શકે છે, એવી સિચ્યુએશન આવી જાય છે. સો જનરલી કે અગર આ પ્રોસેસ તમારે આગળ વધવું હોય તો ઓફિસ બેરર માટે મારે એક મેસેજ દેવો હતો કે તમે સ્ટ્રોંગ હશો, તમે કોન્ફિડન્ટ હશો તો તમે આગળ વધી શકો અને પ્લસ તમે લીગલ ઓપિનિયન્સ લ્યો. જ્યારે બી એવું કોઈ તકરાર હોય છે કે જ્યારે બી કાંઈ એવી સિચ્યુએશન હોય છે, સિન્સ આ લોકો લેમેન છે તો એ લોકોને ડિફિકલ્ટ હોય છે કે શું રાઇટ વે છે શું રાઇટ વે નથી. તો ઓલવેઝ હેવ એન સેકન્ડ ઓપિનિયન કે લીગલી ઓપિનિયન લ્યો કે આર્કિટેક્ટ્સના ઓપિનિયન લ્યો. સો દેટ વિલ સોલ્વ ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ ફાસ્ટર. કારણ કે આવા ડીલેસ જે થાય, કોઈ મેમ્બર આવી રીતના ખાલી ના કરે તો ડેવલપરને સખત નુકસાન થઈ શકે છે, વિચ ઇન ધીસ કેસ યુ હેવ સીન કે 13 કરોડ રૂપિયા માંગ્યા છે. સો આઈ ફીલ કે ક્યારે બી રીડેવલપમેન્ટ કરવું હોય તો કોઈની તકરાર ઇન્ટરનલી ના હોવી જોઈએ, જ્યારે એ લીગલ ઓપિનિયન લઈને પ્રોજેક્ટને હીરો બનાવવો જોઈએ. અગર પ્રોજેક્ટ બનશે તો બધાનો ફાયદો થશે આમાં. સો આ એંગલથી અગર આ ક્લોઝ હવે આમાં બી સૂટ ફાઇલ થઈ શકે છે. સો ડિસેન્ટિંગ મેમ્બરને એ જીત નથી થઈ, હજી બી આગળ સૂટ ફાઇલ થઈને હજી બી લીગલ બેટલ્સ ચાલશે આમાં. સો ક્યારે બી કોઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરે ને અગર બધા સાથે મળીને અને અગર ઓફિસ બેરર સ્ટ્રોંગ, કારણ કે આ સેવા કરે છે, આજે એ સેવાના કારણે આજે એ લોકોને મોકો મળે છે કે આજે ઓવરઓલ રીડેવલપ કરી શકે એ પર્ટિક્યુલર પ્રોજેક્ટને. તો અગર આ પ્રોજેક્ટ હીરો બનશે તો જ આ ઓવરઓલ બધાનો ફાયદો થશે. અને કમિટી ઇફ ઇટ ઇઝ સ્ટ્રોંગ અને લીગલ ઓપિનિયન્સ લેશે તો આવા બેટલ્સ ઓછા થશે અને આગળ પ્રગતિ થશે, એવું મારું માનવું છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે ખાસ વાત કરી રહ્યા છે કે આ રીતે તમામને એક લેવલ પર લાવીને એક સાથે રાજી કરવાનું એ એક ચેલેન્જ તો રહે છે, પણ જો સોસાયટીના મેમ્બર પણ જે છે એ આ એક ઝડપથી એમનો પ્રોજેક્ટ ચાલી શકે એ માટે પોતાની જે સહેમતિ છે એ ઝડપથી આપે અને એમની વચ્ચે એક એકતા હશે અને સોસાયટીની જે કમિટી છે એનો રોલ અહીંયા આગળથી ખાસ રહેલો છે. તો આ એક આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી રહ્યા છે. પણ હવે સમીરજી, આ જે કેસની આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે, હવે આપણે અહીંયાથી એક તો એ સમજાવ્યું કે એક ડેવલપરને માટે પણ એક અહીંયા આગળથી રસ્તો તો ખુલ્લો છે,
પણ આ કેસની અંદર જે થયું છે એને કઈ રીતે સમજવું જોઈએ? એટલે એકાદ મેમ્બર, એક કાયદો તો કહે છે કે મેજોરિટી મેમ્બર અહીંયા આગળથી એગ્રી થઈ જાય તો રીડેવલપમેન્ટ માટે આગળ વધી શકાય, પણ આવું ખાલી ન કરવાનું અને આ રીતના પ્રશ્નો આવે છે તો ડેવલપરને ડિલે થવું, નુકસાન થવું, એમણે રાહ જોવી પડવી અને બાકીના સભ્યોને પણ આ નુકસાન છે કે એમનો પ્રોજેક્ટ આગળ નથી ચાલી રહ્યો. તો આવા કેસને માટે શું કાયદા છે, અથવા આ કેસની જો આપણે વાત કરીએ તો આમાં કોઈ લૂપહોલ હતો, કઈ રીતે આને સમજવું જોઈએ? ઝરનાબેન, આમાં કેવું છે ને કે ડિસેન્ટ ખોટી નથી ક્યારે. ડિસેન્ટ આજે ડેમોક્રેસીનો પાયો છે, પણ એ ડિસેન્ટને તમે કેવી રીતે રજૂઆત કરો છો અને એ ડિસેન્ટને તમે કેવી રીતે કોર્ટમાં પ્રેઝન્ટ કરો છો એ બહુ મહત્વનું છે. આ જ કેસની અગર હું વાત કરું, આજે એમણે ખાલી ના કર્યું, બરોબર છે, કેમ કે એમને રીડેવલપમેન્ટ જોતું નહોતું. એ જ વ્યક્તિએ આજે સોસાયટી કેમ ચાલે? સોસાયટી ચાલે મેજોરિટીથી. હર કોઈ જે ડિસિઝન આપણે લઈએ સોસાયટી, એવું નથી કે એક માણસ, બે માણસ લઈ શકે. અને રીડેવલપમેન્ટના કાયદામાં મેજોરિટી, ગવર્મેન્ટે ઓલરેડી રેઝોલ્યુશન આપેલા છે, કાયદામાં લખ્યું છે, આખો એક પ્રોસિજર છે. જ્યારે તમે ડિસેન્ટ કરો, યા તો તમને તમારા કોઈ ઇશ્યુઝ હોય કે જ્યાં તમને તકરાર હોય, આ જેન્ટલમેને એમે એ રેઝોલ્યુશન ચેલેન્જ કરવું જોતું હતું, કેમ કે એમની તકરાર, એમના શું કારણ છે એ આપણને ખબર નથી અને એ આપણે અત્યારને એ વાત કરવી ખોટું નથી, પણ એમનો કરેક્ટ અપ્રોચ હેડ ટુ બી કે આ એ લોકોએ જે રેઝોલ્યુશન જ્યારે પાસ કર્યું એ ચેલેન્જ કર્યું, કેમ કે એ સોસાયટીનું ડિસિઝન છે જે એમના પર બાઇન્ડિંગ છે, કેમ કે મેજોરિટી લોકોએ એ ડિસિઝન લીધું છે. આજે મેજોરિટી ડિસિઝન લીધા પછી માઇનોરિટી પર એ બાઇન્ડિંગ છે, અધરવાઇઝ તો કોઈ સોસાયટી કે કોઈ ઓલાનો નિયમ આગળ ચાલે જ નહીં. આજે તમે કોઈ પણ પ્રોજેક્ટ લઈ લો, બધા જ લોકો કોઓપરેટ કરે એવું બહુ ઓછા કેસમાં થાય છે. પણ હવે લોકો જાગૃત છે, એ લોકો એક્ટિવ છે, એટલે સ્મૂથ થઈ રહ્યું છે. પણ એ હોવા છતાં પણ કાંઈક ને કાંઈક થોડા વાંધા વચકા તો હર કોઈ પ્રોજેક્ટમાં આવે. એ ટાઈમ પર એમની જે પ્રોબ્લેમ્સ હોય એમે રજૂઆત કરવી જોઈએ, એમે ઓપનલી પુટઅપ કરવી જોઈએ કે અમારું આ પ્રોબ્લેમ છે, અને ડિસ્કશન મેથડમાં એ રિઝોલ્વ કરવાની કોશિશ કરવી જોઈએ. કેમ કે આજે બે લોકો ખાલી ન કરે એનો અર્થ શું થયો? બિલ્ડિંગ ડિમોલિશ ના થાય, જેનાથી બધા લોકોના ઘર જ્યાં સુધી ડિમોલિશ ના થાય પાછું બાંધી ના શકે, એ ટાઈમ જાય, નુકસાન બધાને છે. આજે એવું નથી કે નુકસાન એકલો ડેવલપરને છે, આજે નુકસાન તો સોસાયટીવાળાને પણ છે અને નુકસાન એમને પોતે પણ છે. કેમ કે આજે રીડેવલપમેન્ટમાં એવું નથી કે એમને ઘર નથી મળવાનું, એમને ઘર તો મળવાનું જ છે, પણ એ જે એમને રજૂઆત કરવી હતી, એમની જે પણ ડિસેન્ટ હતી, એમે અગર બીજી કોઈ કોર્ટમાં જતે, યા તો ડેવલપર્સ જોડે બેસતે, યા તો સોસાયટી જોડે બેસીને રજૂઆત કરીને સોલ્વ કરતે, તો મારા હિસાબે વધારે બેનિફિશિયલ છે. એટલે આજે કોર્ટની અંદર તમે અગર જાઓ ક્યારે પણ, તો આજે કોર્ટમાં બહુ ચુકાદા છે એવા કે માઇનોરિટી કેન નોટ વિથહોલ્ડ મેજોરિટી, અને જે મેજોરિટી ડિસાઇડ કરે અને એનું ટ્રાન્સપરન્ટ પ્રોસિજર પ્રિસ્ક્રાઇબ કર્યું છે. હવે પહેલાં જેવું નથી કે બંધ બારણે ડિસિઝન લઈને એ લોકો કમિટી મેમ્બર્સ ડિસિઝન લઈ શકે, એવું નથી. આખો એક પ્રોસિજર છે. જ્યારે રાઇટ કે એ લોકોને જ્યારે સોસાયટીને ડેવલપ કરવું છે ત્યારથી ડિસ્કશન ચાલુ થાય, ટેન્ડર્સ બોલાવવાના હોય, ડેવલપર્સ જ્યારે ઓફર આપે, એટલે આખું એક ટ્રાન્સપરન્ટ પ્રોસિજર ડેવલપ થયું છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, જે બધાને ખબર છે. ક્યારે શું થાય, લોકો જ્યારે આ પ્રોસિજર ચાલુ હોય ત્યારે એ લોકો ઇન્ટરેસ્ટ ના લે, એમાં પાર્ટિસિપેટ ના કરે, એમાં બધા ડિસ્પ્યુટ ચાલુ થાય. પહેલાંથી અગર તમે પાર્ટિસિપેટ કરો તો તમને બધી જ ઇન્ફોર્મેશન હોય, કયો ડેવલપર છે, એમનું બેકગ્રાઉન્ડ શું છે. પ્લસ હવે તો હર સોસાયટીમાં જાઓ તો એ લોકો પોતાના પીએમસી અપોઇન્ટ કરે. પીએમસી તમને એક ફિઝિબિલિટી રિપોર્ટ કહેવાય, જેનાથી કે આ જમીનમાં કેટલું બાંધકામ થઈ શકે, જેના થકી તમને પાવર મળે નેગોશિએટ કરવાનો. અને આજની તારીખમાં એવું કાંઈ નથી કે જે ડેવલપરને ખબર છે જે તમને ના ખબર હોઈ શકે. આજે અગર તમે ઇન્ટરેસ્ટ લઈને અગર કરો તો આજે બધું જ અવેલેબલ છે. અગર તમે એ રીતે કરો
તો ડિસ્પ્યુટ થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. પણ એ આખી પ્રોસિજર પત્યા પછી અગર જો તમે કહો કોર્ટમાં જઈને કે હું ખાલી નહીં કરું કેમ કે મને નથી જોતું, હા, એ માન્ય નથી. એટલે કોર્ટે કીધું છે કે તમારે ખાલી તો કરવું જ પડે કેમ કે તમારા કારણસર હું બીજા લોકોને સફર નહીં કરાવી શકું. જી જયશ્રી આપ કે ઉમેરો. જસ્ટ ટુ એડ કે સર આપણે શમિકજીએ કીધું કે સોસાયટી પાસે જવું જોતું હતું કે એ ડિસ્પ્યુટ જે બી હતો રેઝોલ્યુશન એ બેસીને વાત કરવી જોતી હતી. તો આઈ વુડ એડ લિટિલ પોઈન્ટ કે આમાં જ્યારે બી કોઈને બી કાંઈ જેમ કે મિટિંગ્સ અટેન્ડ કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બધાને અટેન્ડ કરવી જોઈએ બધી આ સોસાયટી મિટિંગ્સ. એની પછી એ કાંઈ એવો પોઈન્ટ છે જે એઝ અ સોસાયટી ઓફિસ બેરર્સની પાસે આન્સર નથી, તો એક ઓપિનિયનની જેમ કે પીએમસી આજે છે એ લોકો પાસે, એને પીએમસી નથી અગર લાગતું કે બરાબર છે તો બીજો ઓપિનિયન, કે પછી લીગલમાં કંઈ બીજો ઇસ્યુ હોય તો લીગલમાં બીજો ઓપિનિયન. તો એક બે ઓફિશિયલ ઓપિનિયન્સ લઈને બી આગળ વધે તો ડિસ્પ્યુટ્સ ઓછા થઈ શકે છે. ધ ઇન્ટેન્શન એવું હોવું જોઈએ કે ભાઈ એમનો બી આન્સર મળે, એમને બી એનું રજૂઆત જે કરી છે એને જે પ્રોબ્લેમ્સ બોલ્યા છે એના આન્સર્સ અગર ઓફિશિયલી એને પ્રોપર પ્રોસિજરથી એને અગર એસજેએમ બોલાવીને એના આન્સર્સ આપી શકતા હોય તો આ ડિસ્પ્યુટ્સ ઓછા થવાના બહુ હાઈ ચાન્સીસ છે ત્યારે, અને આ પ્રોસિજર ડિલે ના થઈ શકે એવા ચાન્સીસ છે. અને અપાર્ટ ફ્રોમ દેટ કે ક્યારે બી કોઈ મેમ્બરને અગર કાંઈ બી કારણસર ઇશ્યુઝ આવતા હોય છે તો એ પર્ટિક્યુલરલી પ્રોસિજરથી અગર અટેન્ડિંગ બધી મિટિંગ્સ કરી હોય છે તો આઈ થિંક સો એ ઇશ્યુઝ બહુ ઓછા થઈ શકે છે. તો ટાઈમલી મિટિંગ્સ અટેન્ડ કરવું, લેટર ઓન પછી ડિટેલ્સ માંગવી નહીં મળવી, કાંઈ ઈગો ઇશ્યુઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એ બધા ઇશ્યુઝ આવે ત્યાં આ બધા ડિસ્પ્યુટ હાઈ થાય છે. ઇફ ઇટ ઇઝ પ્રોપરલી અટેન્ડેડ, ઇફ ઇટ ઇઝ બધી જગ્યાએ પ્રોસિજર ફોલો થયા હોય તો આ બહુ ચાન્સીસ ઓછા છે જે ડિસ્પ્યુટ થાય. આપણે જે આખી ચર્ચા અહીંયા આગળથી કરી રહ્યા હતા, ખાસ હવે તમારી પાસેથી એ જાણવું છે કે એક રીડેવલપમેન્ટ કરતા ડેવલપર તરીકે સોસાયટી પાસેથી તમારી અપેક્ષાઓ કેવી રીતની હોય છે? સોસાયટી એક પ્રોપર પ્રોસિજર ફોલો કરે છે જેમાં પીએમસી હોય છે, જેમાં ટાઈમલાઇન્સ મેન્શન હોય છે, કેવી રીતના પ્રોસેસ વધવું જોઈએ, ફિઝિબિલિટી સરે કીધું કેવી રીતના ફિઝિબિલિટી આપેલી હોય છે, સો દે નો કે કેવી રીતના પ્રોજેક્ટમાં શું એક્સપેક્ટેશન હોવી જોઈએ. બાજુવાળાને કોઈ પ્રોજેક્ટમાં વધારે ઓફર મળી તો એ આપણને પણ લાગુ થાય એવું જરૂરી નથી. બોમ્બે ઇઝ અ કોમ્પ્લેક્સ સિટી, ક્યારે કેવી રીતના એફએસઆઈ કન્ઝ્યુમ થઈ છે એ જાણવું જરૂરી છે થ્રુ પીએમસી. પછી લીગલી કાંઈ બી જે બી ઇશ્યુઝ થયા ઇન્ટરનલી જે બી કાંઈ કેસીસ હશે એનું પ્રોપર ડિટેલિંગ હશે તો એ લોકોને ખબર, સોસાયટીને ઓફિસ બેરર્સ બધાને સમજાવશે કેટલો ટાઈમલાઈન લાગશે. ફોર અસ કે જ્યારે બધા મેમ્બર્સ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ સાઇન કરીને અમને જ્યારે ટાઈમલાઈન માંગે છે તો આ બી એમના સાઇડથી બી જરૂરી છે કે એ લોકો બી એટલા જલ્દી આઈઓડી લાવવા માટે અમને સપોર્ટ કરે, એગ્રી. આજે જે બી અમારે ગ્રાઉન્ડ લેવલ લાવવું છે ફોર સીસી તો આ બધું પ્રોસેસ કે મ્યુચ્યુઅલી ડે વન પર ક્લિયરર હોય તો વધારે ફાસ્ટ પ્રોસેસ થશે અને અમે ટાઈમ પર પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી શકશું. અને ટાઈમ પર પ્રોજેક્ટ કરી શકશું તો ઓબ્વિયસલી જે બી પીએમસી છે, જે બી લોયર્સ છે, બધાને એની પ્રાઉડ ફિલિંગ આવશે કે અમે આ પાર્ટના સક્સેસ સ્ટોરીના પાર્ટ હતા. અને અપાર્ટ ફ્રોમ દેટ અમારા ક્રેડાઈ એમસીએચઆઈ સુખરાજ નાહરજી છે પ્રેસિડેન્ટ, અમારા સેક્રેટરી ઋષિ મહેતા છે, કાંઈ બી એવું કોમ્પ્લેક્સ સિચ્યુએશન છે, કાંઈ બી ડેવલપર જાણવું છે તો અમારી ફેટર્નિટી ઓલવેઝ અવેલેબલ છે જે આજે હેલ્પ કરે છે, કાંઈ બી પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે તો તમારી પાસે અપાર્ટ ફ્રોમ ટેકિંગ લીગલ ઓપિનિયન અમારે આવા ફોરમ્સ બી છે જ્યાં તમે પ્રશ્ન પૂછીને તમારા સોલ્યુશન્સ લાવી શકો છો. સો જેટલું જલ્દી પ્રોજેક્ટ થાય એ ઓવરઓલ વિન વિન બધાની છે ને એઝ આઈ સેડ કે પ્રોજેક્ટ હીરો હશે તો જ બધાની વિન વિન સિચ્યુએશન હશે. ઓકે, તો પ્રોજેક્ટને સેન્ટરમાં રાખો અને પ્રોજેક્ટને તમારું જેટલું કોઓપરેશન મળશે એટલું તમારા ઘર પણ તમને જલ્દી મળી શકે છે અને ડેવલપર હોય કે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા જે તમામ છે એ પણ ઝડપથી આગળ વધી શકે છે. પણ સમિતજી, તમારી પાસેથી ખાસ અમારા દર્શકો માટે આપ અમને ખાસ એ જણાવો કે જે રીડેવલપમેન્ટમાં જનારા લોકો છે, જે સભ્યો છે, જે સોસાયટી છે, એમના કયા હક છે કે એમણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અને જો આપ ડેવલપર સાઇડથી પણ જણાવો કે એમણે આવા એગ્રીમેન્ટ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. આમાં એક જ રૂલ છે, આજે તમારી જગ્યા છે, તમે ડેવલપરને અપોઇન્ટ કરો છો, જે લખેલું હોય એ જ વંચાય. તો જ્યારે તમે અગ્રીમેન્ટ કરો ત્યારે તમારે કોઈ શરમ રાખ્યા વગર નેગોશિએટ કરવું અને હર ચીજ ક્લિયરલી લખવી ડોક્યુમેન્ટમાં કે એ આટલા ટાઈમમાં પરમિશન લાવશે, આટલા ટાઈમમાં બિલ્ડિંગ પાડશે, આટલા ટાઈમમાં બિલ્ડિંગ બનાવશે
ને આટલા ટાઈમમાં ઓછી. હું તો બ્રોડ વસ્તુ કહું છું, બીજી નાની નાની ઘણી વસ્તુઓ છે જે આજે એ લોકોને બધાને ખબર છે. આજે આપણું ઘર છે, અગર આપણે આપણા ઘરના પ્રોટેક્શન માટે અગર નેગોશિએટ નહીં કરીએ અને જાગૃત નહીં રહીએ તો ત્રીજું માણસને એક્સપેક્ટ કરવું કે એ હેલ્પ કરે અને આ બધી વસ્તુ તમારા હાથમાં છે. અને એકવાર જ્યારે તમે આ અગ્રીમેન્ટ નેગોશિએટ કરીને સહી કરો એની પછી તમારે હર પોઈન્ટ પર તમારે જાગૃત રહીને જેવું કંઈ ડિલે થાય તમારે તમારા કમ્યુનિકેશન પત્રો લખ્યા કરવા અને જાગૃત રહેવું. અને જેવું ટાઈમલાઈન ઉપર નીચે થાય તમારે ઇમિડિયેટલી સ્ટેપ્સ લેવા. એ કરવાથી બે ચીજ થાય. એક, તમને એકચ્યુઅલ ગ્રાઉન્ડ રિયાલિટી તમને તમારા ઇન્ફોર્મેશનમાં રહે, પ્લસ ડેવલપર પર પણ એક પ્રેશર રહે કે આ લોકો એકદમ એક્ટિવ છે અને આ લોકો ફોલોઅપ કરે છે, જેના થકી પણ અગર કાંઈ એવું નથી કે એ લોકો કાંઈ આડુંવડું કરે, પણ કાંઈ પણ કરતા પણ વિચારતા પણ હોય તો એ બધા વિચારો દૂર જતા રહે. એટલે એ બધું પોતાના હક માટે લડવું એ જ ઉપાય છે. એટલે જ્યારે પણ તમે એગ્રીમેન્ટ કરો ત્યારે તમારે પ્રોફેશનલને એન્ગેજ કરીને ફાઇન રીતે તમારે ડોક્યુમેન્ટ બનાવવું અને ક્લિયરલી તમે જ્યારે કરો તો મારા ઓલા ધ્યાનમાં કોઈ એટલો ઇશ્યુઝ આવતા નથી. હા, પણ ડેવલપર તરીકે પણ એવા બહુ બધા ઇશ્યુઝ આવે છે જ્યારે એમના હાથમાં નથી હોતું. હમણાં વચ્ચે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સીસ કોઈ કારણસર વર્ષ સુધી બંધ હતી. એનો અસર એવો થાય કે જ્યાં સુધી તમને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મળે નહીં તમે બાંધકામ ચાલુ ના કરી શકો. હવે એવા કારણસર હોય ત્યારે તમારે કોઓપરેટ કરવું જોઈએ ડેવલપરને અને એ ટાઈમલાઈન એક્સટેન્ડ કરવું જોઈએ, કેમ કે એ એમના કારણસર નથી. હું તો આ એક ઉદાહરણ આપું છું, એવા ઘણા બધા ઉદાહરણ હોય. પણ સમીનજી, સોરી તમને ઇન્ટરપ્ટ કરું છું, પણ એક મને બહુ જ મહત્વનું આ જે કેસની આપણે વાત કરીને એનો એક સંદેશ ક્યાંક ને ક્યાંક જે રીતે ડિસ્કસ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર કે અહીંયા એ રીતનો જઈ રહ્યો છે કે એકાદ બે મેમ્બર આખા રીડેવલપમેન્ટના કેસને અટકાવી શકે કે પછી માઇનોરિટી જે છે એ માઇનોરિટી લોકો એ ડેવલપર માટે ખતરો બની શકે છે. આનો જવાબ યસ કે નોમાં આપ ખૂબ ઝડપથી આપી શકો? નો. ઓકે, તો આ આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે કે આ જે કેસ છે આનો અર્થ એવો બિલકુલ નથી થતો જ્યાં તમારી મેજોરિટી હશે અને તમારું જે રીતનું એગ્રીમેન્ટ સાઇન થયું હશે એ પ્રમાણે તમારું ડેવલપમેન્ટ થશે. અને આ કેસમાં પણ અહીંયા આગળથી જે એક બે સભ્યો હતા એમને ખાલી કરવાની ફરજ કોર્ટ તરફથી ચોક્કસ આપવામાં આવી છે અને આગળ જે એમણે 13 કરોડની એક માંગણી કરી છે એને અલગ રીતે શૂટ ફાઇલ કરીને આગળ જઈ શકે છે. તો અહીંયા આગળથી સંદેશ આપણે માટે એ જ છે કે હક બંને પાર્ટીને માટે છે. એને જાણો, પ્રોસિજરને ફોલો કરો અને કાયદા પ્રમાણે તમારો જે હક હશે એને મેળવવા માટે જાગૃતિ રાખવી જરૂરી છે. અને જે તમારું કોઓપરેશન છે એ આગળ વધશે તો આ રીડેવલપમેન્ટનું કાર્ય છે એ ઝડપથી પૂરું થઈ શકે છે. ત્યારે સમિતજી અને જયેશજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે સ્ટુડિયોમાં આવીને ખાસ ચર્ચામાં જોડાવા બદલ. ત્યારે જ પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. અને આપની રજા લેતા પહેલાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપના પ્રોપર્ટીને લગતા, રીડેવલપમેન્ટને લગતા, લીગલ પણ કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ બાબતે આપ અમને લખી મોકલાવો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો સાથે જ હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચાર માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.